બોલિવૂડ સ્ટાર સંજય દત્તે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આયોજિત હિન્દુ એકતા યાત્રામાં ભાગ લઈને સ્ટાર પાવર ઉમેર્યો। બોલિવૂડ સ્ટાર સંજય દત્તે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આયોજિત હિન્દુ એકતા યાત્રામાં ભાગ લઈને સ્ટાર પાવર ઉમેર્યો। હિન્દુઓમાં એકતા પ્રોત્સાહિત કરવાનો હેતુ ધરાવતી આ યાત્રામાં દત્તે 2 કિલોમીટરનો અંતર ચાલીને કેસરિયા ધ્વજ લહેરાવ્યો। આ કાર્યક્રમ ખજુરાહોમાં યોજાયો હતો, જ્યાં દત્તે યાત્રામાં જોડાઈને આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી માટે પોતાનો અડગ સમર્થન વ્યક્ત કર્યું। ગુરુજી મારા નાના ભાઈ છે અને હું હંમેશા તેમના સાથે રહીશ, દત્તે યાત્રા દરમિયાન જણાવ્યું। આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ દત્તના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો। તેમણે અભિનેતાની નમ્રતા અને હેતુ માટેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી અને દત્તની હાજરીએ કાર્યક્રમને વિશાળ મૂલ્ય ઉમેર્યું। યાત્રા આગળ વધતી જતાં વધુ સમર્થકો જોડાઈ રહ્યા છે, જે એકતા અને સદભાવના સંદેશને પ્રોત્સાહન આપે છે। આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંરક્ષણ અને જાતિ આધારિત ભેદભાવ સામેના સામૂહિક પ્રયાસના મહત્વને રેખાંકિત કરે છે। आप सबको मेरा बहुत बहुत नमस्कार। और मेरे भाई, मेरे छोटे भाई गुरुजी, जिनको मैं गुरुजी कहता हूँ, इनके लिए ये जो काम कर रहे हैं बहुत बड़ा काम है। और इसके अलावा अगर इन्होंने मुझे कह दिया कि संजू बाबा तुम मेरे साथ ऊपर भी चले चलो, तो मैं चला जाऊंगा। गुरुजी मैं हमेशा आपके साथ हूँ और हमेशा आपके साथ रहूंगा। और आपकी आज्ञा हो, आप आज्ञा कीजिए, मैं रहूंगा आपके साथ।